દાઉદીવાડા સમાજના લોકોને માથાભારે શખ્સોની રંજાડથી મુક્ત કરાવવા ભાવનગર પોલીસ અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું. શહેરના વાટનચોક વિસ્તારમાં આવેલ ગામની બોરાવાડમાં દાઉદીવાડા સમાજની મસ્જિદ આવેલ છે અને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં દાઉદીવાડા સમાજ વસવાટ કરે છે. ત્યારે આ વિસ્તારમાં રહેતો ગુલ મોહમ્મદભાઈ ઉર્ફે મમુભાઈ બરકત ખાન પઠાણ અને તેના પરિવારના સભ્યો બોરા સમાજના લોકોને ધમકી આપી મારકુટ કરે છે અને આવતા જતા લોકોને હેરાન પરેશાન કરતો હોવાને લઈ દાઉદીવાડા સમાજના આગેવાનોએ ભાવનગર પોલીસ અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ગુલ મોહમ્મદ પઠાણ, તેના પત્ની અને ભાણેજ વિરુદ્ધ કાર્યવાહી કરી તેની રંજાડમાંથી મુક્તિ અપાવવા રજૂઆત કરી હતી. દાઉદીવાડા સમાજમાંથી અમે આવીએ છીએ. દાઉદીવાડા સમાજની ભગા તળાવ ગામની વરાવાડમાં અમારા 101 મકાન છે. એમાં અમારી મસ્જિદ પણ આવેલી છે. એમાં એક સિપાહી ભાઈ મમુભાઈ બરકતખાન પઠાણ જે અમને ઘણી રીતે ત્રાહિત રીતે અમને ત્રાસ આપે છે અને એની ગુનાહિત બધા કાર્ય કરે છે અને સ્કૂટર એના ઘરથી 10-15 ફીટ 20 ફૂટ દૂર હોય છતાં એ સ્કૂટરને તોડી નાખે, હવા કાઢી નાખે એવા કાર્ય કરે છે અને ગાળ ગલોચ કરે છે. એના વાઇફ બી ગાળ ગલોચ કરે છે અને અમને ખૂબ જ ત્રાસ છે. 2008માં બી એની ઉપર કેસ કરેલો છે અમે અને એ પણ કેસ ચાલે છે. બાળકો પણ રમીનો કે બાળકોને પણ મારે છે, બાળકોને પણ રમવા દેતા નથી. એ રીતે બોરા સમાજને ઘણો ત્રાસ છે. એટલે અમે પોલીસ આઈજી સાહેબ અને કલેક્ટર સાહેબમાં અરજી આપવા આવ્યા છીએ. સમાજ અને આજુબાજુ રહેતા બધા ઘરોના જે કંઈ સહી કરીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આના ત્રાસમાંથી અમને છુટકારો મળે અને અમે શાંતિપ્રિય લોકો છીએ, શાંતિપ્રિય રીતે રહીએ એમ અમારી ઈચ્છા છે. અને પોલીસ અને કલેક્ટર સાહેબ અમને સાથ આપે એવી અમારી માન્યતા છે.